અઉઝુબિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. આજનો આપણો દર્શનો વિષય છે મહેમાન નવાઝી. આપણે ઘરે મહેમાન આવે તો આપણે સારી રીતે એને સાચવવા જોઈએ, એની મહેમાન નવાઝી કરવી જોઈએ. એના વિશેનો આજનો દર્શ છે. મહેમાન નવાઝીની ઇસ્લામમાં ખૂબ જ ફજીલત બતાવવામાં આવી છે, ભલામણ કરવામાં આવી છે કે મહેમાન આપણા ઘરે આવે તો આપણે સારી રીતે એની આગતા સ્વાગતા કરીએ, એની ઇજ્જત કરીએ, એને સારી રીતે સાચવીએ. સૌથી પહેલાં એક હદીસ જોઈએ કે જે સાંભળે અને જે લોકો હકીકતમાં મહેમાન નવાઝ છે એનું દિલ ખુશ થઈ જશે કે મહેમાન આપણા ઘરે આવે અને આપણે એના આવવાથી, એના પગલાંના કદમોના અવાજથી ખુશ થાય. ખાલી ખુશ થાય, આવવાથી મહેમાન આવે તો આપણે ખુશ થઈ જાય દિલથી. તો એનો શું અજર છે? હઝરત અલી અલ ઇસ્લામ ફરમાવે છે કે કોઈ પણ મોમીન મહેમાનના આવવાના કદમોના અવાજથી ખુશ થઈ જાય, મહેમાનના આવવાના પગલાંના અવાજથી ખુશ થઈ જાય તો અલ્લાહ તેના તમામ ગુનાહોને માફ કરી દે છે, ચાહે જમીન અને આસમાન દરમિયાન ફેલાયેલા કેમ ના હોય. રેફરન્સ છે સફીનતુલ બિહાર ભાગ 1. હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે કોઈ મોમિનના ઘરમાં જ્યારે મહેમાન દાખલ થાય છે તો તે મહેમાન 1000 બરકત અને 1000 રહેમત લઈને દાખલ થાય છે. અને અલ્લાહ તાલા મહેમાનના દરેક લુકમાના બદલામાં, દરેક બાઇટના બદલામાં જે મહેમાન તેના ઘરમાં ખાય છે, એક એક હજ અને એક એક ઉમરાનો સવાબ લખે છે. આ હદીસ પર વિચાર કરવાથી હકીકત દિલ ખુશ થઈ જાય કે મહેમાન આપણા ઘરમાં જેટલા બાઇટ જમે, જેટલા લુકમાં ખાય, હરેક બાઇટના બદલામાં એક એક હજ અને એક એક ઉમરાનો સવાબ અલ્લાહ આપણને આપે છે. અને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ હદીસમાં ફરમાવે છે કે મહેમાન તેની રોજી લઈને આવે છે. મહેમાન આવે છે ત્યારે ખર્ચો થાય, આમ નામ કે મહેમાન નવાજી ના થાય. મસલન જમવાવાળા મહેમાન આવ્યા તો શાક લાવ્યા, ફ્રૂટ લાવ્યા, બીજું ત્રીજું ઘરે પકાવ્યું યા બહારથી મંગાવ્યું તો ખર્ચો થાય. તો રસૂલુલ્લાહ ફરમાવે છે કે મહેમાન તેની રોજી લઈને આવે છે, એની રોજી વિશે ચિંતા કરવાની જરૂર નથી. હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ નબી ખુદા જ્યારે જમવાની ઈચ્છા થતી હતી ત્યારે મહેમાનને ગોતવા માટે, મહેમાનને શોધવા માટે 1-2 માઇલ સુધી બહાર જતા હતા કે કોઈ મળે તો તેની પાસે પોતે બેસીને જમે. અને તેથી જ આપને અબુ ઝૈફાન એટલે મહેમાનોના બાપ કહેતા હતા. આટલા મહેમાન નવાજ હતા. એક વખત હઝરત ઇબ્રાહીમ અલી ઇસ્લામના ઘરે મહેમાનો આવે છે. ઇબ્રાહીમ અલી ઇસ્લામ ઘરમાં તપાસ કરે છે, ખબર પડે છે કાંઈ નથી, એક ગાય હતી. ઇબ્રાહીમ અલી ઇસ્લામ તે ગાયને ઝબહ કરી મહેમાનોની જમાડે છે, મહેમાનોની મહેમાન નવાઝી કરે છે. હઝરત ઇબ્રાહીમનો જ વાક્ય જોઈએ. એક વખત હઝરત ઇબ્રાહીમને ત્યાં હઝરત ઇબ્રાહીમ ખુદ મહેમાનોને શોધવા બહાર ગયા. મળે છે મહેમાન, એને ઘરે લાવે છે, ઘરે લાવીને જમવા બેસાડે છે અને કહે છે કે લ્યો બિસ્મિલ્લાહ કહીને જમો. તો મહેમાન કહે અમે બિસ્મિલ્લાહ નહીં કહેશું. તો હઝરત ઇબ્રાહીમ કહે ભાઈ તમે અલ્લાહનું નામ લઈને જમો, એમાં ક્યાં મોટી વાત છે? તો કે ના, કે અમે નહીં કહેશું. તો હઝરત ઇબ્રાહીમ કહે કે તો પછી જાઓ તમે. તો એને તો મહેમાન કે હા તો હા હાલો અમે વયા ગયા, કે હાલ્યા કે અમારે ક્યાં જમવું? એ તો વયા ગયા મહેમાન. તો અલ્લાહે વહી નાઝિલ કરી કે ઇબ્રાહીમ શા માટે તેને એને કાઢી મૂક્યા? શું હું તેને રિસ્ક નથી આપતો? પછી હઝરત ઇબ્રાહીમ પાછા જાય છે, એની માફી માંગે છે કે ભાઈ હાલો હાલો સોરી, તમે જે કંઈ ન બોલવું ન બોલતા, આવો મારા ઘરે આવો જમો હાલો. મહેમાન પાછા આવે છે. મહેમાન પછી પૂછે છે કે ભાઈ તમે શા માટે માફી માંગી, શા માટે અમને બોલાવા આવ્યા? તો હઝરત ઇબ્રાહીમ કહે છે કે મારા અલ્લાહનો હુકમ થયો કે હું તમને પાછા બોલાવું અને જમાડું.
તે લોકો મહેમાન છે એ પછી ઈમાન લાવે છે. એક વખત હઝરત અલી અલી ઇસ્લામ ગમગીન હતા, ઉદાસ હતા. કોઈએ પૂછ્યું, મોલા, શા માટે ગમગીન છો? ઇમામે ફરમાયું, 7 દિવસ થયા મારે ઘરે મહેમાન આવ્યા નથી, તેથી ડરું છું કે અલ્લાહની પાસે મારો મર્તબો ઓછો થયો ન હોય. 7 દિવસથી મહેમાન નથી આવ્યા. આપણે બી જોવું જોઈએ કે આપણા ઘરે જમવાવાળા મહેમાન કેવાક આવે છે, બહુ આવે છે કે નથી આવતા. અને મહેમાન છે ને એ આપણે બોલાવીએ ને તો આવે, આપણે ના બોલાવીએ ને તો મહેમાન ક્યારેય ના આવે. અને મહેમાનમાં મોટા ભાગે કોણ આવે? આપણા ફામીજનો, કુટુંબીજનો, એ જ હોય મહેમાન જમવામાં, બરાબર છે. અને બહુ આપણી મહેમાન નવાજી અલ્હમ્દુલિલ્લાહ હોય, તોફીક હોય ને આપણે કરીએ તો બીજા દોસ્ત બિરાદરો, મોલાના લોકો છે, બીજા ત્રીજા છે, મુસાફરો છે, અગર આપણે મહેમાન નવાજીની તોફીક હોય તો પછી દોસ્ત બિરાદરો, મોલાના બીજા મુસાફરોને આપણે બોલાવતા હોઈએ છીએ. બાકી તો મહેમાનમાં જનરલી આપણા ફામીજનો હોય છે, કુટુંબીજનો હોય છે. અને જેમ કીધું એમ મહેમાન આપણે બોલાવીએ તો આવે. અગર આપણે ઘરે મહેમાન આવ્યા, હવે આપણે એને શું જમાડીએ ને એ મહત્વનું નથી કે આપણે એના માટે મટન કર્યું, ચિકન કર્યું, આ કર્યું, તે કર્યું, બરાબર છે, કે પછી મસન સબ્જી કર્યું, સાદું કર્યું. એ મહેમાન જનરલી ક્યારેય નથી જોતા હોતા. તમારો દિલ કેવું છે મહેમાન તરફ, તમે એને સારી રીતે બોલાવ્યા ચલાવ્યા કે નહીં, તો એ મહેમાનને જોવે છે કે આપણે એને કઈ રીતે રાખ્યા. મસન તમે સારું પકાવ્યું અને ઘરે મહેમાન આવે, તમે મોઢું તમારું ચડેલું હોય, ચહેરા પરથી લાગતું હોય કે આ ક્યાં આવ્યા, તો એ બિચારાને છે ને જમવાનું ગળે ન ઉતરે કે આ ક્યાં આજે આનું જમવાનું કબૂલ કર્યું, આ ભાઈને તો જરાય ગમતું નથી. એ કેમ થાય કે આ જલ્દી જમીને વયો જાઓ, ભલે તમે સારામાં સારું પકાવ્યું હોય તો બી એના ગળે ના ઉતરે. હા, તમે સાદું પકાવ્યું પણ બહુ ખુશીથી એને રાખ્યા, ખુશીથી બોલાવ્યા, ખુશીથી આગતા સ્વાગતા કરી, તો એ ફરિયાદ નહીં કરે કે મને આ જમાડ્યા કે આ જમાડ્યા. તમારું દિલ જોશે કે તમે કેવી સારી રીતે એને રાખ્યા. તો મહેમાન આપણે બોલાવીએ તો આવે, નહીતર કોઈ મહેમાન આપણા ઘરે આવે નહીં. ઘણી વખત એવું બને કે આપણે બીજાને ઘરે મહેમાન નવાજી કરી આવ્યા, જમી આવ્યા, રહી આવ્યા, પછી આપણે એને ના બોલાવીએ તો એ નહીં આવશે કાંઈ. પણ આવું હરગીજ ના થવું જોઈએ. મહેમાન નવાજીનો તો કેટલો શોખ દેવરાવે છે. એક બાઈટ, એક લુકમાં આપણે ઘરે જમે હજનો સવાબ. મહેમાનના પગલાંના અવાજ સાંભળીએ ગુનાહો માફ થઈ જાય. તો મહેમાન નવાજીનો આપણે શોખ રાખવાનો કે આપણે ઘરે વધારેમાં વધારે મહેમાન આવે. રસૂલુલ્લાહ ફરમાવે છે સલ્લલ્લાહુ અલૈહિ કે જે કોઈ મહેમાન નવાજી ન કરે તેમાં કોઈ પણ ખૈર નથી, ભલાઈ નથી, સારા વાત નથી. કોના માટે? જે કોઈ મહેમાન નવાજી ના કરે. પછી આગળ કે જ્યારે કોઈને ત્યાં મહેમાન આવે ત્યારે તેની રોજી આસમાનથી નાઝિલ થાય છે. મહેમાનની રોજી એ સાથે લઈને આવે છે. મેઝબાને મહેમાનની રોજીની વ્યાધિ ના કરવી જોઈએ, ફિકર ના કરવી જોઈએ. આગળ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે જ્યારે અલ્લાહ કોઈ કોમ ઉપર ખૈરનો, નેકીનો ઈરાદો કરે છે ત્યારે તેઓ માટે હદીઓ મોકલે છે, ગિફ્ટ મોકલે છે. લોકોએ પૂછ્યું કે તે શું હદીઓ છે? આપે ફરમાયું, તે મહેમાન છે કે તે આવે છે ત્યારે પોતાની રોજી સાથે લેતો આવે છે, જ્યારે જાય છે ત્યારે ઘરવાળાના, મેઝબાનના ગુનાહ માફ થઈ જાય છે. આગળ ફરમાવે છે, જેના ઘરમાં મહેમાન નથી આવતા તેના ઘરમાં ફરિશ્તા પણ નથી આવતા. જેના ઘરમાં મહેમાન નથી આવતા એના ઘરમાં ફરિશ્તા નથી આવતા. અગર આપણે ફરિશ્તા આપણા ઘરમાં આવે એવું ચાહતા હોય તો આપણે મહેમાન નવાઝી કરવી જોઈએ. ઇમામ જાફર સાદિક અલી ઇસ્લામ ફરમાવે છે કે જે કોઈ શખ્સ
એક મોમીનને પેટ ભરીને જમવાનું જમાડે. મહેમાન આપણે ઘરે આવે ત્યારે પેટ ભરીને જ જમે, કે અધૂરું ન જમે. તો મોમીનને પેટ ભરીને જમવાનું જમાડે, જન્નત તેના માટે વાજિબ થાય છે. જન્નત એના માટે વાજિબ થઈ જાય છે. આ હદીસો જોઈ ઇન્શાઅલ્લાહ આપણે કોશિશ કરશું કે અલ્લાહ આપણને તૌફીક આપે કે આપણે વધારેમાં વધારે મહેમાન નવાઝી કરીએ. અલ્લાહ પાસે દુઆ કરીએ, જે કાંઈ બોલ્યા અને સાંભળ્યું એના ઉપર અમલ કરવાની તૌફીક આપે. અલ્લાહ આપણની હર બલા બીમારી આફતથી બચાવે, હરેક નેક હાજતને પૂરી કરે. વાખિરુ દાવાના અને અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.